એક આ બીજો એક મેં પેન્ટના પોકેટનો તો બનાવી દીધો વિડીયો. આ બીજો વિડીયો બનાવું છું કે ડ્રેસ માટેનો. એ બેનનું બંને ડિમાન્ડ હતી કે પોકેટમાં મતલબ કે કુર્તીનું પોકેટ અને પેન્ટનું પોકેટ કેવી રીતના બને. તો મેં પેન્ટના પોકેટનો વિડીયો બનાવી નાખ્યો છે. અને હવે કુર્તીનો સમજી લો નોર્મલમાં કોઈ પણ એમને ખાલી રફ જ છે, કાંઈ નથી. હું તો પોકેટ બનાવવા માટે થઈને વિડીયો બનાવું છું કે કેવી રીતના પોકેટ લાગે એમાં, એના માટે થઈને. સમજી લો કે આ આપણે કુર્તીનો શેપ છે, બરોબર. રફલી ડ્રો કરું છું. ખાલી પોકેટ બનાવવા માટેનો વિડીયો છે, બીજું કાંઈ નથી. કોઈ જાતનું માપ નથી. આ સમજી લો કે આવી રીતના તમારું કટિંગ થઈ ગયું. અને અહીંયા સમજી લો તમારું ફિટિંગ આવે છે. આ તમારું ફિટિંગ છે અહીંયા કને. અને અહીંયાથી તમારા કટ વરે છે, બરોબર. અહીંયાથી તમારો કટ આવશે ડ્રેસનો, જે કુર્તીનો અથવા ગોળ કુર્તી હશે તો ડાયરેક્ટ લાગી જશે. તો કુર્તીનું પોકેટ કઈ જગ્યાએ લગાવતો? કુર્તીનું પોકેટ તમારે જે આપણું અહીંયાથી કમરનું ફિટિંગ આવતું હોય 15 ઇંચે કે 16 ઇંચે કે 14 ઇંચે, એ ફિટિંગના નીચે, જે પણ ઉપર ક્યાંય નહીં લગાવવાનું. અહીંયા કરીને કે હાથ નાખવામાં પ્રોબ્લેમ થાય, જ્યાં પણ નીચે મતલબ કમરનું ફિટિંગ આપણું થઈ જાય એના નીચેથી પોકેટ લગાવવાનું કુર્તીનું. અત્યારે સમજી લો કે આવી રીતના આ તો રફ જ પીસ છે મારી પાસે. હું ખાલી પોકેટના આઈડિયા માટે જ બનાવું છું. આ સમજી લો કે અહીંયા તમારું ફિટિંગ આવે છે કટનું. કટવાળી કુર્તી ના હોય ને ગોળ કુર્તી હોય તો આવી રીતના તમારું ગોળ થઈ જાય. જ્યાં તમે કમરનું ફિટિંગ લીધું છે ત્યાંથી તમારે નીચે આવી રીતના અહીંયાથી સમજી લો તમારું પોકેટ લાગશે આવી રીતના. આ એમ જ રફ છે એના માટે. આ સમજી લો હું અત્યારે મોટું કટિંગ કરી લઉં છું આમાં અને પોકેટ બનાવી બતાવું કે કેવી રીતના પોકેટ લાગે. તો સમજી લો કે આપણે આવી રીતના પોકેટ આ લાગવાનું છે આવી રીતના. તો ત્યાં આગળ આપણે કમરની નીચે આવી રીતના પોઈન્ટ કરી લેશું. છેકા પહેલા તો મારી લેશું આવી રીતના. આ નાનો ભાગ છે એટલા માટે તમારે જેટલું મોટું કરવું એટલું કરી શકો છો. અત્યારે આવી રીતના નોર્મલ હું છેકા મેં મારી લીધા. આવી રીતના તમારે એનામાં માર્ક કરી લેવાનું કે અહીંયા આપણે પોકેટ લગાવવું છે, બરાબર. આવી રીતના અને જે તમારું અહીંયાથી સિલાઈ ફિટિંગમાં જાય છે એટલું સેમ એ જગ્યાએ ચોકથી નિશાન કરવાનું, પેનથી નહીં કરવાનું. આવી રીતના આમ. અને આ આપણું સમજી લો કે અહીંયા ફિટિંગની સિલાઈ આવશે આપણી, બરોબર ને. અહીંયા તો તમે ફિટિંગ કરશો આટલા સુધી કુર્તીનું ફિટિંગ, પછી પોકેટ આવી જશે, પછી તમારે નીચે ફિટિંગ કરવાના છે. તો પછી જ્યાં પોકેટ આપણે ક્યાં લગાવવું એના માટે થઈને આપણે જે પણ ફિટિંગ જ્યાં આવવાની હોય ત્યાં આગળ આપણે એનું ચોકથી નિશાન કરી લેવાનું. આ આપણી જગ્યાએ અહીંયા આપણું ફિટિંગ આવશે આવી રીતના. તો આવી રીતના નિશાન થઈ ગયા. જ્યાં આપણે પોકેટ સમજી લો કે જ્યાં વેસ્ટનો ભાગ છે એનાથી નીચે પોકેટ આપણું આવે, તો જેથી કરીને ડ્રેસ પહેરાય તો અહીંયા કાંથી આપણું પોકેટ હોવું જોઈએ. તો આવી રીતના અને એનું જે પોકેટ છે ને કેવી રીતના કટિંગ કરવાનું, એનું પોકેટ છે ને અંદાજે તમે કાંઈ પણ પોળું રાખી શકો 5-6 ઇંચ જેટલું. આવી રીતના પોળું રાખી અને અહીંયા સમજી લો કે હવે આપણે આ જેટલું રાખવાનું છે પોકેટ. સમજી લો કે આપણું આટલું પોકેટ બનવાનું છે તો આટલું આપણું ઉપર ફિટિંગમાં જશે થોડું અને આટલું આપણું નીચે ફિટિંગમાં આવી જશે. તો આ પ્રમાણે અહીંયાથી આપણે તમારે આમ ગોલાઈ દઈ દેવાની પોકેટની આવી રીતના. આટલું અહીંયા ફિટિંગમાં લાગી જશે પોકેટ, આટલું ઉપર આવશે ફિટિંગમાં, આટલું નીચે આવશે અને અહીંયાથી પછી તમારે આટલું નીચેથી આમ ગોલાઈ દઈ દેવાની અને એ ટાઈપનું પોકેટ કટિંગ કરી લેવાનું. આ ભાગ પણ આવી રીતના કટ કરી લેવાના. હવે હું તમને સિલાઈ કરીને બતાવી દઉં કે પોકેટ લાગે કેવી રીતના. તો હું તમને હવે બતાવી દઉં કે પોકેટ કેવી રીતના લાગે. સમજી લો કે આપણે મેં તમને જે બતાવી દઉં એવી રીતના આ તમારી સાઈડની જે ફિટિંગ આવે છે આવી રીતના તમારી સાઈડની ફિટિંગ આવશે આવી રીતના આમ. આ તમારી અહીંયાથી સાઈડની ફિટિંગ આવશે. જ્યારે પણ ડ્રેસ તમારું બળું બની ગયું, જ્યારે સાઈડની ફિટિંગ થવાની હોય એ પહેલા આપણે માર્ક કર્યા હતા કે આટલા હતા. તો આવી રીતના છેકો મારી લેવાનું આવી રીતના. એ આપણે પોકેટ લગાવવાના છે ત્યાં આગળ. હવે સમજી લો આ માર્ક કરી લીધું હતું આપણે અને આનામાં પણ માર્ક કરી લીધું હતું. હવે આ જે છે તમારું આપણે આ ગોલાઈ નીચે જશે, આ સીધો ભાગ ઉપર આવશે. આ જે ગોલાઈ છે એ નીચે રાખવાની આવી રીતના. જ્યાં પણ આ તો ટુકડો જ છે પણ તમારું મતલબ પૂરતી લોંગ હશે આવી રીતના, રાઉન્ડ વાળી હશે કે સીધી હશે તો કટ નીચે હશે. તો જે પણ આપણે આ છેકા માર્યા છે ને અત્યારે આવી રીતના એ છેકા માર્યા ને એને તમારે આટલું વાળી નાખવાનું, સીધું આમ વાળી. અને જ્યાં પણ તમારું આ જે સાઈડની ફિટિંગ દબાવવાની છે ને આપણે આવી રીતના ત્યાં આગળ તમારે આવી રીતના સીધી સિલાઈ કરી નાખવાની. આ ભાગ ભલે એમને પડ્યો હોય અત્યારે, આ બારે જે આપણે કટ કરેલો છે જ્યાં આપણે ફિટિંગ કરવાની છે ત્યાં આવી રીતના તમારે સીધી સિલાઈ કરી નાખવાની કટ મારીને આવી રીતના. આ થઈ ગઈ સીધી સિલાઈ. રાઉન્ડ વાળો નીચે ભાગ રાખવાનો, સીધો ભાગ ઉપર રાખવાનો. સેમ એવી જ રીતના, કારણ કે પાછળનો ભાગ હશે બે ભાગમાં તમને કરવું પડશે. એક આ પોકેટ આવી રીતના છૂટું કરી, એક સેમ આગળની સાઈડ અને એવું સેમ પાછળની સાઈડ પણ તમારે એવી રીતના જ કરવું પડશે. જે અત્યારે મેં આગળ જેમ તમને કરીને બતાવ્યું છે એવી જ રીતના સેમ પાછળ પણ કરવું પડશે, કારણ કે તમારા જે બે ભાગ ભેગા થશે ફિટિંગના ત્યારે પોકેટ સાઈડમાં આવશે એટલા માટે.
તો હવે એવી સેમ જ એવી રીતના રાઉન્ડ નીચે આ સીધો ભાગ ઊંચો રાખી આ જેટલું આપણે વાળવાનું છે કટ માર્યા છે એટલું પોકેટ અંદરની સાઈડ આમ વાળી અને જે પણ આપણે ફિટિંગનું નિશાન આવે છે એના ઉપર એક જેટ આવી રીતના તમારે સિલાઈ કરી લેવાની. સીધી એક જ સિલાઈનું કામ છે. બસ આવી રીતના તમે એક સિલાઈ કરી લીધી. આ એક સિલાઈ થઈ ગઈ. આવી રીતના જ્યાં તમારે ફિટિંગ આવે છે તમે ત્યાં સિલાઈ કરી નાખી. હવે સમજી લો કે આપણે આવી રીતના તો આગળના ભાગમાં પાછળના ભાગમાં આવી રીતના લગાવી નાખી. હવે આપણે જ્યારે સાઈડ ફિટિંગ કરવાનો ટાઈમ આવે આવી રીતના મેં તમને બતાવ્યું એવી રીતના આ સમજી લો તમારે હવે સાઈડ ફિટિંગ કરવી છે આવી રીતના અને આપણે પોકેટ આવી રીતના છૂટા મૂકી દીધો છે આપણે, બરોબર. તો આ જે તમારે સાઈડ ફિટિંગ કરવાનું છે ને ત્યારે આ જે વધારાનું આમ રાખ્યું છે ને એને થોડું આમ અંદર લઈ લેવાનું આવી રીતના અને જ્યાં પણ તમારી ફિટિંગ આવે છે ને આવી રીતના આ પોકેટ લગાવ્યા છે ત્યાં સુધી તમારે આવી રીતના ફિટ કરી દેવા. નીચેથી પકડ્યું આવી રીતના અને જ્યાં પણ તમારું પોકેટનું આપણું નિશાન આવે છે આવી રીતના જ્યાં આપણે બે પોકેટ લગાવે છે ત્યાં સુધી આપણે આ સિલાઈ તો દેખાતી જશે આપણને. એ સિલાઈને આપણે મેચ કરી નાખવાનું, બસ આટલું. આવી રીતના થઈ ગયું, કાઢી લીધું ત્યાંથી. અને આ સેમ આપણે જ્યાં વધારો રાખ્યો એ અંદરની સાઈડ લઈ લેવાનો જેથી કરીને બહાર ના દેખાય આવી રીતના. અને એક જે જ્યાં આગળ આપણે આ સિલાઈ આવી હતી આપણી સાઈડની ત્યાંથી વળી એને ચાલુ કરી નાખવાનું. એટલે વચ્ચે આપણો જે પોકેટમાં હાથ નાખવાનો ગેપ છે અહીંયા આગળ બની ગયો. અહીંયા આપણું ફિટિંગ થઈ ગયું, અહીંયા આવી રીતના થઈ ગયું. અને આ સમજી લો આ તો આપણી સાઈડ ફિટિંગ થઈ ગઈ. આ સાઈડ ફિટિંગ થઈ ગઈ. અને હવે જો આ જે આપણે વધારાનું કાઢ્યું ને એ તમારું આની વચ્ચે જ દબાઈ જશે આવી રીતના. અને આવી રીતના આ જે છે ને આ તમારું વચ્ચે જ આમાં દબાઈ જશે. અહીંયાથી સિલાઈ કરશો એટલે વચ્ચે. જો તમારી પાસે ઇન્ટરલોક હોય તો એકદમ ઈઝી છે કે તમારે હવે કાંઈ નથી કરવાનું. અહીંયાથી ખાલી આમ સિલાઈ મારવાની છે આમ થઈને આમ અને ચારે બાજુ ઇન્ટરલોક કરી નાખવાનું છે, બસ. તો આ પોકેટ તમારું રેડી થઈ ગયું. પણ ઇન્ટરલોક ન હોય તમારી પાસે તો પછી હું તમને બતાવી દઉં કે કેવી રીતના કરવાનું. જો ઇન્ટરલોક ન હોય તમારે ફિનિશિંગથી કરવું છે તો પહેલાં છે ને આવી રીતના તમારે થોડું થોડું વાળવું પડશે પોકેટને બધી બાજુથી આટલું આટલું. ઇન્ટરલોક નહીં હોય તો તમારે ફરજિયાત વાળવું પડશે, નહીં તો ફિનિશિંગ ખરાબ દેખાશે. ડાયરેક્ટ કાચું કાચું કરી નાખશો તો એક ખીચું મતલબ જે આપણે પોકેટ હોય એક પાર્ટ આગળના ભાગમાં લાગશે, એક પાછળના ભાગમાં લાગશે. જ્યારે ફિટિંગ થશે ત્યારે તમારે આવી રીતના મૂકી અને જો ઇન્ટરલોક હોય તો સીધી સિલાઈ કરી ડાયરેક્ટ ભેગું રાખી સિલાઈ કરી અને ઓવરલોક ફરાવી નાખશો ચારે બાજુ એટલે તમારું થઈ ગયું પોકેટ રેડી. વધારે મગજમારી નથી. પણ ઇન્ટરલોક ના હોય ઘણી વાર એવું થાય ઇન્ટરલોક નથી ને આપણે ફિનિશિંગ વાળું કરવું છે તો પછી એવું કાચું કાચું નહીં રાખવાનું. કારણ કે એનું કારણ છે દોરા નીકળે રાખશે અને ખરાબ લાગશે અને ક્યારેક પોકેટ ખેંચાઈ જશે. એટલે આવી રીતના થોડું થોડું વાળી લેવાનું. આવી રીતના વળી ગયા બે કોરું પછી તમારે આવી રીતના એને આમ કરી પાછા બે પોકેટ ભેગા રાખીને મસ્ત દારની આવી રીતના સિલાઈ કરી પ્રોપર. આવી રીતના ભેગું કરી પોકેટને અને જેમ છે એમને સિલાઈ કરી નાખવાની. તો આ સાઈડનું તમારું કુર્તીની સાઈડનું પોકેટ રેડી થઈ ગયું. હવે આપણો સમજી લો આ ડ્રેસ છે, આ આપણી એની સાઈડ છે. તો આ તમારું સાઈડનું પોકેટ રેડી થઈ ગયું. મતલબ અહીંયાથી તમારી સ્લીવ લાગશે ને આ થઈ ગઈ. હવે સમજી લો કે આ તમારી સાઈડ થઈ ગઈ આવી રીતના. અહીંયા તમે કાંઈ પણ ગળું બનાવેલું છે, આ કુર્તી છે ને આ તમારી કુર્તીની સાઈડની ફિટિંગ છે. તો જોયું તમે એકદમ જે તમારું ફિટિંગ પ્રોપર આ ફિટિંગનું ફિટિંગ આવી ગયું. તમારું જે પણ કુર્તીનું માપ હોય એનું પ્રોપર ફિટિંગ પણ આવી ગયું અને એક્ઝેક્ટ પોકેટ પણ લાગી ગયું. મતલબ લગાવવાનું ક્યાં કે કમરનું માપ પતી જાય ને પછી નીચે લગાવવાનું. આ જો અહીંયાથી તમારું હવે આ ખીચું બની ગયું, આ થઈ ગયું રેડી. અને ખીચું પણ આપણું ફિનિશિંગ વાળું ઇન્ટરલોક નથી કરેલું છતાં પણ આપણું પોકેટ એકદમ મસ્ત થઈ જાય. અને આ જે છે આવી રીતના વધારાનું આ ટાઈપનું આનું એને તમારે એના વચ્ચે જ આમ કરીને આમ રાખી અને ટાંકો દઈ દેવાનો જેથી કરીને નીકળ ના કરે બહાર. આવી રીતના હોય આમ જ વચ્ચે આને એમ રાખી આવી રીતના ટાંકો દઈ દેવાનો એમ જ વચ્ચોવચ્ચ બેની વચ્ચે રાખીને બસ આવી રીતના જેથી કરીને એ બહાર એના નીકળ કરે ઘડી થાય આવી રીતના. તો આશા રાખું છું કે આ પોકેટ મેં બનાવ્યું હશે એ તમે સમજી ગયા હશો. અને જે બેનની કમેન્ટ હતી એમને હું બંને વિડીયો અપલોડ કરીને બતાવી દઉં છું કે કેવી રીતના કુર્તીનું પોકેટ લાગે અને કેવી રીતના પેન્ટનું પોકેટ લાગે. મેં બંનેના વિડીયો બનાવી નાખ્યા છે અને અપલોડ ચાલુ છે બંનેનું. જો આવી રીતના આ થઈ ગયું આપણું એકદમ પ્રોપર
આ આગળનો ભાગ છે, આ પાછળ મતલબ અડધો ભાગ છે સેમ્પલ માટે કે સાઈડમાં પોકેટ કેવી રીતના લગાવવું. તો આ જો ક્યાંય સિલાઈ, આ તો મેં તો બ્લેક દોરો વાપર્યો છે, છતાં પણ તમે આમ જોશો તો તમે એ પણ નહીં દેખાય બ્લેક કલરનો. આવી રીતના તમે તો બ્લેક એટલા માટે રાખ્યો છે, ખબર પડે કે હું સિલાઈ ક્યાં ક્યાં લગાવું છું એટલા માટે. આવી રીતના તો આ થઈ ગયું આપણું કુર્તીની સાઈડનું પોકેટ. તમે આ તો સેમ્પલ માટે હતું, તો તમે કદાચ મોટું માપ હોય તો તમે આમ 10-11 ઇંચનું ડીપ રાખી શકો, જેથી કરીને મોબાઈલ કે અંદર પડ્યો હોય તો નીકળી ના જાય. થોડુંક આ જે ગોલાઈ છે મેં એટલું જ પોકેટ રાખ્યું છે સેમ્પલ શીખડાવવા માટે. તમે આમ મોટું રાખી શકો છો નીચેથી, કારણ કે આપણું આ તો કુર્તી કેવડી છે છોકરાના માપ જેટલી છે. આપણે તો મોટી કાપ બનાવતા હોય તો તમે મોટું 12 ઇંચનું જે હું પોકેટનું પેન્ટનું પોકેટ બનાવું છું એટલું તમે 12 ઇંચનું રાખી શકો. 6 ઇંચ પોળું 12 ઇંચ નીચું રાખી શકો છો. શું તો મોબાઈલ કે પર્સ કે પડ્યું હોય તો અંદર આરામથી પડ્યું રહે. આવી રીતના પોકેટ લાગી જાય. કાંઈ નથી, એક સિલાઈ મેઇન પાર્ટમાં, બીજે પાછલા પાર્ટમાં એક સિલાઈ અને સાઈડ ફિટિંગ કરી પોકેટને છૂટું રાખીને, જો તમારી પાસે ઇન્ટરલોક હોય તો સીધી સિલાઈ કરીને ફરતું ઇન્ટરલોક, ન હોય તો આવી રીતના જેમ મેં કર્યું પહેલાં એક પટ્ટી વારી લેવાની, બંને સાઈડની એક પટ્ટી વારીને પછી ઉપર વળી સિલાઈ કરી નાખવાની, એટલે તમારું પોકેટ થઈ ગયું રેડી. પછી આવી રીતના તમારી કુર્તી થઈ જશે, સાઈડ ફિટિંગ થઈ જશે, એટલે પોકેટ તમારું આમ એકદમ પરફેક્ટ થઈ જશે આવી રીતના, બરોબર ને. તો આશા રાખું સમજી ગયા છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અને તમારી પણ કોઈ પણ જાતની કમેન્ટ હોય, ડિમાન્ડ હોય તો મને કમેન્ટ કરીને બતાવજો, તો હું તમને વિડીયો અપલોડ કરીને જેટલું બનશે એટલું જલ્દી વિડીયો અપલોડ કરી નાખીશ, જેથી કરીને તમે પણ સાથે સાથે શીખતા થાઓ. આભાર મિત્રો વિડીયો જોવા બદલ.